આપણે બધા તો ભાગશાળી જ છે, પણ આ ધાંગધ્રાની જે વસ્તી છે એ તો બાપુ કેટલી ભાગશાળી કહેવાય કે અખિલ બ્રહ્માંડના માલિક જેના ગામમાં આવ્યો ઈ જે વસ્તીને તો બાપુ એની કહું કેટલી તૂટે. તમે વિચાર કરો, એક સંતના પ્રતાપે આપણા અહીંયા આપણો વેવાય નથી આવતો, બોલો ભગવાન શું નો આવે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આપણા ગામ સુધી ધક્કો કરાવે એવા મહાપુરુષની જ્યારે અહીંયા સર્જન થયું હોય, એની ઉત્પત્તિ હોય ને આવા 98મી તિથિ છે ને, 98મી તિથિ, અને બધા જે આયોજક ભાઈઓ ખરેખર અવારનવાર હું આ તિથિની તો કાયમ વાત સાંભળતો હતો, પણ મને બોલાવતા નહોતા. આજ બોલાયો, આજ હું થાક્યો પછી મને બોલાયો. મેં બાપાના અહીંથી રોડે નીકળો એટલે બાપાને કહું ખરો કે મારે તમારી અહીંયા એકવાર ભજનમાં આવવાનું છે, પણ તમે જેથી કહો તેથી આપણે લાગવગ નથી કરવાની. એટલે એમને મને ગઈ સાલ કીધું હતું, પણ ગઈ સાલ મેળ ન આવ્યો. અને પછી બાપાએ આ વખતે સંકેત કર્યો, અને અમારા 2-4 મિત્ર હતા કે ગમે એ કરો. મેં કીધું ના ભાઈ ના, આવવાનું છે, કીધું નહીં ભલામણ કરવાનું કીધું તું બાપાને. એટલે ખરેખર બાપુ સાધુની સાનિધ્ય છે, ભૂમિ છે ને ભાઈ. સાધુના શરણ સિવાય ભજન સમજાય નહીં. અને સાધુ છે ને બાપુ આખી દુનિયા બાપુ કહે છે અત્યારે તો કેટલા કામના કંટાળા બન્યા છે. હા એવું જાજુ છે, આખા કપાળ રંગ્યા હોય, ઢીસણથી ડેરખા હોય, આપણે હાલા જતા હોય ને હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કર્યો, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. એની વાતો નથી બાપુ. એવા સમર્થ મહાપુરુષો આ દેહળ બાપાનો બાપુ દાખલો છે જ. કારણ કે અપલખણા તો તે દી હતા કે બાપા નોકરી કરતા હતા પોલીસમાં. એટલે આ બધા કે એટલે કહું છું, દેહળ બાપાને મેં નથી જોયા, પછી કોઈ ફોન બોન ન કરતા. એ કે પોલીસમાં નોકરી કરતા હતા અને ભજનના પ્રેમી જીવ, ભજનનો જીવ હોય ને એને બાપુ એને એનો ખોરાક ન મળે ત્યાં સુધી એને હખત ન થાય. અને એમાં કુદરતને કરવું, અને જેલે નોકરી આપી, અને એમાં રસ્તામાં બરોબર આમાં મળ્યા જોવાની, અને એ વાયક દીધું. બાપાને એમ જો નોકરીએ જવું ભજનમાં જવું. જો આ ભજનનો પ્રેમ બાપુ મારે આવા અનુભવ થયેલા મને ખુદને. જો કે એ બધી વાતો અત્યારે કરવાનો સમય નથી, પણ ભજનના માર્ગે ગયા હોય ને, તમારો ગમે એવો બાપુ ઘરે મોડો પ્રસંગ થયો હોય ને, જો સુધારી ન લે તો દુનિયામાં ભજનને કોઈ ઓળખે નહીં, ભજનની વાંય કોઈ રહે. આ મારા જાત અનુભવની વાત હું તમને કરું છું. એ અખિલ બ્રહ્માંડના માલિકને સમરે છે કે મારે તારું ભજન કરવું છે. એક બાજુ આ મારી નોકરી છે, પણ છતાંય એના મિત્રોના સાથ સહકારથી કીધું એ કે તમે જાઓ અને પછી ગાય ગા વી આવજો. એ ગયા, અને એ ભજનની લહેર લાગી જાય બાપુ. લહેર લાગી જાય આમાંથી તમને ઘર બર ન સાંભળે. ભજનમાં આપણે જાય છે, પણ આપણા ભજન નથી જાતું. એ માથાકૂટ. એક બેન હતા ને, બેન એને બાજુના ગામમાં કથા બેઠી હતી. તે એના ઘરવાળાને કેમ કથા સાંભળવા જવું, એ કે જા ને હા જોતી ધીરાય ગયા. બેન હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા ને કેટલું માણા ખાય. એ કે પણ હું તને એમ કહું છું બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય, નકરી બહાર જ રખડી નથી. આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઈ લહેર લાગી, અને લહેર લાગ્યા પછી અહીંયા મારા જેવા કોકે બાપુને કાન ભંભેરાને કીધું કે દેહળ તો ભજનમાં છે. એટલે બાપુ આવ્યા, અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ દ્વારકા મળ્યો ધ્રુજવા, બોલ્યો મારા નામના ગાણા ગાય છે, સવારે એની નોકરી જાય છે. ત્યાંથી બાપુ પોલીસનો પટો પહેરીને નીકળ્યો હો મારો નાથ. અને આ બાપુ આવ્યા હતા, એ બધું પુરવાર કરી દીધું કે દેહાળ કે હા બાપુ. દીવો ફાનસ લઈને ગયા, ચોપડી લાવી કે સહી કરી દઉં. ચોપડી આપી, સહી કરી, અને બાપુ વિયાઈ ગયા. બોલો દેહળ તો બાપુ ભજનમાં લહેર લાગી ગયેલી. પછી આમાં એ જે કાન ભંભેરણી કરી હતી ને, પાંગતિયા કહેવાય ને, પાંગતિયા કહેવાય, શું કહેવાય, લહાણિયા કહેવાય. આ કોઈ ગામના બસ સ્ટેન્ડે માણા મહેમાન ઉતરે ને કે ફલાણા ભાઈનું ઘર જ્યાં છે, મારા દીકરા હારો હાથ ઠેઠું જાય ને રોંઢો અહીંયા કરીને આવે. આવા લહાણિયા જેટલા ગામ હોય અહીંયા.
ઈ કે પણ બાપુ આ આયા તમને જે હોય પણ દા દેહળ તો ગાય અવાજ આવે દેહળ નો છે. બાપુ કે મારે મારી નોકરીએ મારો માણસ મારે જોવાનું હોય, બીજે મારે ન જોવાનું હોય. તોય આવા પૂંછડા ઝાલીને બેઠા કરે છે બોલો. અને મોડા મોડા બાપુ દેહળ બાપા આવ્યા અને બાપાને અહીં આવીને મળ્યા બોલવા હોય કે મારે મોડું થઈ ગયું, મારે મોડું થઈ ગયું. ઓલા કે પણ શું તું વાત કરે છે? એ કે હા હું જયારે આવ્યો એટલે કહું માય મેં તમને કીધું ઝટ આવીશ પણ આવી ન હોય, હવાર પડવા આવ્યું. ઈ કે પણ હમણાં જ કે બાપુ આવ્યા હતા ત્યાં કે બુકમાં સહી તો કરાવી દીવો લઈને તો તું ઊભો તો. ના 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 કે હું નહોતો, હું હજી અત્યારે જ આવું છું. અને બાપુ ભજન વાળો માણા બને ત્યાં સુધી જૂઠું ન બોલે. અને ઈ કે ખરેખર કે બાપુ આવ્યા હતા, ચોપડી બતાવી કે જોતો ખરો આમાં બાપુએ સહી કરીને ત્યાં જ આપી હતી. આંખોમાંથી ધારું થઈ ગયો. હું નહોતો, તમને હાથ જોડીને કહું હું નહોતો, એ મારો બાપ આવ્યો ત્યાંથી, બાકી મારી હું નહોતો, હું ત્યાંથી હજી અત્યારે જ આવ્યો છું. અને હવે મારે આ નોકરી ન કરાય. તરત જ બાપુ દરબારગઢમાં જઈ અને બાપુને કે બાપુ આ તમારો પટો, આ તમારી નોકરી. કે પણ દેળ મને કોક કે એટલે મારે આવવું પડે. અને હું આવ્યો એમાં તને શું ખોટું લાગ્યું? એ કે તમે ઠેઠ ત્યાંથી ને અહીંયા જેલ સુધી આવ્યા ને એનું ખોટું નથી લાગ્યું, પણ ઓલો ઠેઠ દ્વારકાથી આવ્યો એને આ ધક્કા કરવા પડે એના કરતા હું મારા ઠેકાણે બરોબર છું. ઈ સમર્થ ને ઈ સંત મહાપુરુષ એના સાનિધ્યમાં આપણો બાપુ આ જન્મ થયો હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય. 1973 કેમ કઈક રાજીનામું દઈ દીધું ગાલ્યો. અને પછી જેના અરે મારો ના દીધો એના ભાઈ બધો બાપુ રાજ. જો આ સંતનો પ્રતાપ ઓલો કે અમે ઓળખ્યા નહોતા ને અમે ભજને નથી કર્યું, કાંઈ નથી કર્યું, પણ મારા નાથ તારા હિસાબે કે અખિલ બ્રહ્માંડના માલિક અરે અમારે નોકરી કરવાનો મોકો મળ્યો, અમે કેટલા ભાગ્યશાળી. એવા માણા ભેગા બેહો ને. અમે તો ઘણી જગ્યા સાધુ સંતો હારે જાય ને, પછી અહીંયા ગામના હોય ને સારા માણસો એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા, મને લઈ જાય. હું એમ કહું કોઈ સાધુ સંતોના પગલા પડાવવાનો હોય, મારે શું પાડવાનું? ના ના એ કે હાલો હાલો આપણે જઈ, ભલે રાજી થાય, હાલો જાય. પછી અહીંયા જાય ને પછી ચા પાણી કરે ને અમે પછી આવીને ઘરે જઈએ ને, ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. એટલે આવડા એમ નામ પડાવે છે, તમારા મફત પાડી તો પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો અર્થ શું છે, બે ને સ્વીકારવાની વાત છે, બે સાચા છે. એ પગલા નથી પાડવા દેતા એ સાચા છે, આ પડાવે છે ને એ સાચા છે. બે ને નિભાવવાની વાત છે. આપણા ઘરના 5 સભ્યો હોય ને બધા હરખા ન હોય, બધા હરખું કમાતા ન હોય, બધા હરતા બુદ્ધિશાળી ન હોય, બધા હરખા રૂપાળા ન હોય, નિભાવી લેવાની વાત છે. આ ઘરમાંથી વંટો હમણાં ઓલો અઠવાડિયે અમારું વાવાઝોડું ચડ્યું ને, કલાક 2 કલાકમાં બેહી ગયું. પણ ઘરમાંથી જે ઊભા થાય છે ને એ તો એકાબીજાના ઘર તૂટે તારે હેઠું બે ત્યાં સુધી બેહતું જ નથી. એટલે ઘરમાંથી બને ત્યાં સુધી ઓછા ઊભા કરવાય. અને આ બહેનોને હું ખાસ કહું, બહેનોને એક સંતાનમાં બાપુ કંઈક સંસ્કાર આપો. આ ધર્મના કાર્ય આવા તો બાપુ દુનિયામાં અઢળક થાય છે, પણ બગાડ ઉભો જ નથી રહેતો. આપણે એમ થાય કે સારું આટલું બધું પુણ્ય થાય, દાન થાય, એટલું માણા રૂપિયા આપે, એટલે 5 ગામ ધુમાડા બંધ જમે, પણ દુનિયામાં બગાડ તો જો કેટલો બધો બગાડ છે. એટલે આની માટે બાપુ માં જો સંસ્કાર આપે તો જ થાય. બાપની બાપુ એટલી હેસિયત નથી. માં છે ને એક શક્તિનો અવતાર છે. અને હું તો આજે બેનો દીકરીઓને કહું ખાસ કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5 પાના વાંચો, જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. અરે હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય અને આવા દેહળ બાપા જેવાના એક રોજ ઘરે આય નો આવી શકો તો કઈ નહીં, પણ ઘરે બેઠા બેઠા બાપુ એક આંખું બંધ કરીને એની અરે તાલ લગાવીને 5 નામ બાપુ દેહળ બાપાના લ્યો ને તો હોય બાપુ પરજા કઈ ખારી પાકે. નકરી પાણી પૂર્યું ખાઈને પાણી પૂર્યું જેવા જ થયા. અને ઓલા કુરકુરિયા છોકરા કુરકુરિયા પવનનો હિલોળો આવે ને તો કેળો મૂકી દે. આપણને એમ થાય કે આ શું દેશનો સહ કરશે. પવનના હિલોળે ફગતા જતો હોય, આપણને એમ થાય કે આ ખટારામ નું આવી જાય દારૂ. અરે બાપુ સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. ખાવા ધાન નહોતું તોય કોઈ એમ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. મા બાપને ચૂક્યા ને એટલે બાબુ મારા જેવું તમને સાચું કોઈ નહીં કે મા બાપને ચૂક્યા એટલે ગયા. તમારે પૈસાનો પાવર હોય કાઢી નાખો.
માન બાપ જેવા બાપુ દુનિયામાં ભગવાન કોઈ છે જ નહીં. હા, માના ને બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ન ફરી જાય બાપુ મારા નામ ઉપર જોડાનો ઘા કરજો. માન બાપ, હું તો એમ કહું કે મા બાપની સેવા ન કરો ને તો કઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ જોડવા જવું પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે. મારો દીકરો કરીને મા બાપે કોથળા જેવા દેહ કરી નાખ્યા. અને એક અત્યારે તમે જોવો કે તમને ન ખબર પડે, તમને ન ખબર, એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાડિયા મીડિયો કરવા. મેં વેસીને જલસા કર્યો હતો, તું કારખાન નો સડી ગયો બેટા. અરે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે, બાવળિયા ઉગાડ્યા પણ જમીનો ન વેચી. હવે અત્યારે તમે જો હોન્ડા લેવું હોય કે 1 એકર વેચી નાખી શું, એટલે પણ આ ચા ફેરવું છો ને આમાં નાખશો શું? અમારે ત્યાં 1-2 જણા જમીન વેચીને ટ્રેક્ટર લાયા, મેં કહું હાંકશો ચા ફળિયામાં? અને બોલો વાંય હાથી લાવવાના ખબર જ નહોતી, પૈસા ખૂટી રહ્યા ને ખેતર વી ગયું, હાથીડા વગરના ટ્રેક્ટર પડ્યા. કેટલા બુદ્ધિશાળી ગણવા અમને. આ બુદ્ધિના ગાળિયા ન કહેવાય ત્યાં બીજું શું કહેવાય? અરે સમય મળ્યો છે, મને તો એમ થાય કે આનંદ કરો, મોજ કરો. આ માથે પૈસાના વરસાદ, પૈસા તો બાપુ કોઈની પાસે તૂટો જ નથી, પણ વાપરતા ન આવડે તો એ પૈસાનો મતલબ શું? પૈસા કોઈને બાપુ ઘટતા નથી, બધાને આમ દામ ને ઠામ છે. એ તો બધા રોવાના એવાયા થઈ ગયા. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી, મરો કઈ ન હોય. શું જોવે છે? આખી દુનિયા રોવે છે. એક પાસે જાવ કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાનું વહુનું એવી તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ચારું એક માગણ ને બટકું રોટલો ન દઈએ કે માણા આગળ જા હવે ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. અરે મારા રામ માણા જો અવતાર એક તમે જોવો તો આપણા ઇતિહાસ તો ખોલીને જોવો. સતી તોરલને એક સાધુ જમાડવા માટે દેહ અડાણે મૂકવો પડે, કેવડી વાત કહેવાય. આપણને તો ભગવાને ઘણું આપ્યું ભલામણા. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે બાપુ દેશની દીકરીઓએ આબરૂ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપું. પણ સંતોને બાપુ આ દુનિયા આજ યાદ કરે છે ને, એમ નામ નથી યાદ કરતી. ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, એ આવડ હોય હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. બાપુ એ તો એમને લોઢાના સીણ્યા સાહેબા છે ને ત્યાં દુનિયા યાદ કરે છે. એટલા માટે એ નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. જય હો, જય હો. ભરી બજાર ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજાર ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. કાયા કાપી જેને ત્રાજવે તોડી, હે માળે ગળતા સંતને. સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં.
ભૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા प्यारा पुत्र ना माथा कांडी भोग साधु ने धरता भोग साधु ने धरता प्यारा पुत्र ना माथा कांडी भोग साधु ने धरता भोग साधु ने धरता રુદિયાનો તારણતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં ચલાની ઝૂંપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને થોડીક નાની એકાદ બે વાત કરી દઉં પછી આ બે કડી કરી અને વાણીને વિરામ આપું મને ટૂંકો પલો હોય ને મજા નથી આવતી અને બાકી હોય ને એટલે મારે મને એમ થાય કે અન્યાય થાય છે અને બિહારે મને ધરા હાર પેલા જલા બાપાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વાત લાંબી છે પણ ટૂંકામાં કહું બૈરાને માગે છે એ કે તારું બૈરું મને આપ જોકે આપણે કોઈ અખતરો ન કરતા આપણે આનંદ જ કરવાનો છે એ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવા મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હશે જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બે માણા હારા હોય ને તો જીવવાની મજા આવે હગો હારો નો હાંપડે ને મિત્ર મળે લબાડ પત્ની મળે કબારજા દેડે જો અવતાર તણે પખા મોળા ગિરનાર ભેગું થઈ જવાય હા તણે એમ ઠેકાણા ન હોય તો બાપુ જીવવાની મજા ઝેર થઈ જાય અહીંયા તમે વાહ વાહ મજા મજા કરો હાલો દરબાર આમ તમે ઇનકર આવ્યો હોય એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય એ ડેલામાં લઈ જાઉં રોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે તમારે તમે બહાર સાથી કાઢીને હાલી શકો સાથી કાઢીને કામ કરી શકો સાથી કાઢીને વાત કરી શકો ઘરે તમે એવો પાવરફુલ માણા હોય ને એટલે સમજી લેવાનું કે આના ઘરે બૈરું વ્યવસ્થિત છે બાકી ઘડીએ ઘડિયાળમાં જોતા હોય એટલે સમજી લેવાનું કે ઘરે વંટોળીઓ સડે એવું છે સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન હોય દીકરીઓ બાપુ શક્તિનો અવતાર છે હું તો એમ કહું સમર્પણની મૂર્તિઓ છે બાપુ મમતાનો મહાસાગર કહેવાય દીકરીઓ પોતાના હોય ને છોડી દે ને પારકા હોય ને પોતાના કરે પણ એમાં બાપુ અત્યારે તો બધું હમણાં અમુક વાતો કરતા શરમ લાગે છે નકર એક દીકરી એનો બાપ લગ્ન કરે ને અને આમ દીકરી વળાવવાનો સમય થાય ને તેથી આખા ગામના 18 વણના બાપુ દીકરીને વળાવવા જતા હોય પણ 18 વણમાંથી બાપુ એવું ન બને કોઈની આંખમાં આવડું ન હોય ઈ દીકરી અત્યારે દીકરી દાંત કાઢતી જતી હોય આપણે શું રોવું પરિવર્તન થઈ ગયું હા તમે જોવો ને આપણે થીગડા ઉપર થીગડા પહેરતા ને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું એટલે જીન્સમાં માથા આવ્યા એવડા ફાંકા હોય બોલો એટલે આવા તો અમે પહેરતા જ હતા આ ખબર નહોતી કે આવું અટાણું આવશે ને કઈ મેં હાઈસ્પીડ રાખ્યા હોત તો એમ પહેરત
અરે આપણે તો હજી કંઈક સારું મોટી સિટીઓમાં જાય ને તો બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે એ જ નથી ખબર પડતી. બોલાવો તાર ખબર પડે. બેને વાળ કપાઈ નાખવા, ભાઈ ને આવડો સોટલો હોય, આપણે બોલાવી તાર ખબર પડે આ તો ભાઈ હતા તો બેન છે. સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભાઈ. જીવન મળ્યું છે બાપુ આનંદ કરે એવું, પણ માનવતા મરી ગઈ. એકબીજાનો જે સપોર્ટ હતો, એકબીજાનો જે પ્રેમ હતો, એકબીજાની જે મદદ હતી ને ખતમ થઈ. અત્યારે બધા ટાંટિયા તાણમાં પડ્યા છે. કોઈનું સારું થયું કોઈ રાજી જ નથી. પડખે વાળો કોઈ ગાડી લાવ્યો હોય કે મારો દીકરો આ ચાથી લાવ્યો, એનું ડીઝલ ન બળે એટલું તાનું લોહી બળતું. એટલે પણ કોઈક દીક ઇમરજન્સીમાં જરૂર હોય છે, પડખે ગાડી છે તો કામમાં આવશે, પણ સારું જોઈ જ નથી. માણસની બાપુ વૃત્તિ એટલી બધી. નગર મને એમ થાય કે અત્યારે બાપુ સ્વર્ગ કરતા હારામાં હારી દુનિયા છે. કાંઈ નથી ઘટતું કાંઈ, પણ માણસનો જીવ એવો ભિખારી થઈ ગયો એને વાત જ જવા દો. તમે જુઓ તો ઘોડાને ડિસ્કો કરાવીને પૈસા લે, સિંહને હળગતી રીંગું હોરી કોટાઈને પૈસા લે. અરે ગાયોના ભેહુના બસડાના ધાવણ ને ધાવવા નો દર વચ્ચેથી ખેંચીને પૈસા ઉભા કરે. બોલો જેટલી બધી પૈસાની ભૂખ ઉગડી ને કે તમે જાનવર જો 84 લાખ યોની છે ને, એમાં આપણે જે જોઈએ ને બધું એને જોવે છે. હવા ખોરાક પાણી બધું. આપણી જનેતા જે પ્રેમ કરે, આપણી માં આપણને જે પ્રેમ કરે એ જ એના બાપ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ એમનું કોઈનું કુટુંબ ભાડ્યું. જો બચ્ચા પંખી હોય તો ભલે, માલઢોર હોય તો ભલે, પશુ હોય તો ભલે, પક્ષી હોય તો ભલે, જળચર હોય તો ભલે, જે હોય બધાયને બચ્ચા હોય, પણ એમનું કોઈનું કુટુંબ તમે ભાડ્યું. અમારી હાળી થાય છે ને, અમારો હાડું થાય છે ને, અમારી હાવું છે ને, કાંઈ લોહી ઉકળા ખોજ તો આપણે નથી કરી ને. કે આપણે જે જોવે ને બધું એને જોવે, પણ એ સમય થાય એટલે એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લાવ્યો એવું સાંભળ્યું? એ પાડો કે આપણે આપણી રીતે, ભેંસ ભેંસની રીતે. અને હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આપણે કઈ વાતમાં છે જ નહીં. હું ખેતર કર્યું ને, મેં ટ્રેક્ટર લાવ્યો ને, મેં મકાન બનાવ્યું ને, તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. અરે ચોકીદાર છો, માલિક કોઈ નથી. અમુક ઉંમર થાય ને પછી રિટાયર થવાનું હોય, આમાં લઈ હારે કઈ ન જવાનું હોય. ચોકીદાર છો, માલિક તો ઉપર બેઠો છે, માલિક કોઈ નથી. આનંદ કરો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ. બુદ્ધિ ના એવા એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, દિવાલમાં ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ નાણી ઉપર હસોડ્યું મારે, પાછો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે શું કે ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? આ દિવાલની ક્યાં છે? કે આ દિવાલની છે. આમ પકડીને લઈ જાય કે આ ખીલી આની તો આઈને પાછી, હું તો અહીંયા મતતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યારે.